પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ પીડિયાટ્રિક વોર્ડના ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની બેદરકારી સામે આવી હતી. આથી તેને દૂર કરી અન્ય નર્સિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અનિરુદ્ધ તિવારી સહિતના અધિકારી મુલાકાત લેતા હોય છે. તે દરમિયાન હોસ્પિટલમાં આવેલ પીડિયાટ્રિક વોર્ડમાં ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની બેદરકારી સામે આવતા ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફ સામે કાર્યવાહી કરી તેમને વોર્ડ ઇન્ચાર્જમાંથી દૂર કરવામાં આવ્યા છે. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના માનની સિવિલ સર્જન સાહેબ અવારનવાર હોસ્પિટલના વિભાગોમાં વોર્ડમાં રાઉન્ડ લેતા હોય છે. આ રાઉન્ડ દરમિયાન તેઓને કોઈ ની ફરજ પ્રત્યે ખામી કે બેદરકારી જણાય તો સાહેબશ્રી દ્વારા અમુક સમયે યોગ્ય એક્શન લેવામાં આવે છે. આવી જ રીતે સાહેબના એક દિવસના રાઉન્ડ દરમિયાન પીડિયાટ્રિક વોર્ડમાં તે વોર્ડના ઇન્ચાર્જની કામગીરીથી સાહેબ સંતુષ્ટ ન હોય અને કામગીરીના ઓક્સિજન સિલિન્ડરની કામગીરી બાબતે સાહેબને ખામીઓ જણાતા આ સિસ્ટરને ખુલાસો પૂછેલો, કારણદર્શક નોટિસ આપવામાં આવેલી અને કારણદર્શક નોટિસ સાહેબનો જવાબ માગવામાં આવેલો. આ જવાબ સાહેબશ્રીને યોગ્ય ન લાગતા આ સિસ્ટરને વોર્ડ ઇન્ચાર્જની કામગીરીમાંથી સ્ટાફ નર્સની કામગીરી કરવાનો આદેશ કરવામાં આવેલ છે અને વોર્ડ ઇન્ચાર્જ તરીકે અન્ય સ્ટાફ નર્સને કામગીરી સોંપવામાં આવેલ છે. હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા હવે હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની બેદરકારીને લઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.